વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। કાકોલ, કંપા, પીપળી કંપા, બળવંતપુરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। કંપા, હડિયોલ, મહેતાપુરા, લાલપુરમાં પણ વરસાદ છે। વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા છે। સાબરકાંઠા જિલ્લાવાસીને ગરમીમાંથી રાહત મળી છે। ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। જોઈ શકાય છે કે જાણે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। વાતાવરણમાં પલટો આવતા સાબરકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો રાજ્યમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ રહી છે। એની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે। વધુ મિત્રો સાથે અમારા સંવાદદાતા હિતેશ રાવલ જોડાઈ ગયા છે। જે હિતેશ, જોઈ શકાય છે કે ભર ચોમાસા જેવો માહોલ, રસ્તા ઉપર પાણી વહેતા થયા, હાલ કેવું વાતાવરણ? જી, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત વિજયનગર આસપાસ રાજસ્થાની સરહદ વિસ્તારમાં પણ વરસાદી માહોલ સવારે વહેલા જામ્યો હતો। ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ જામ્યો હતો, જેમાં હિંમતનગરના કાકોલ કંપા, પીપળી કંપા, બળવંતપુરા કંપા, હડિયોલ તેમજ મહેતાપુરા, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। વરસાદથી થોડી વારમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। જો કે સાબરકાંઠા જિલ્લા વાસીઓ માટેથી ગરમીનો રાહત થયો છે આંશિક, અને હાલમાં પવન ધીમે ધીમે ફૂંકાતા થોડી આંશિક રાહત મળી છે। જો કે બફારામાં અત્યારે હાલમાં વાતાવરણ ઠંડુ ભર્યું જોવા મળી રહ્યું છે। જી હિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।